એમાં 53 અધ્યાય છે. વાંચવાની અને સાંભળવાની કોશિશ શ્રી સાઈ સચ્ચરિત્ર. શું નામ? 7 દિવસમાં પૂરા કરો તો તમારી જે બી મનોકામના પૂર્ણ. શું નામ એ ગ્રંથનું? શ્રી સાઈ સચ્ચરિત્ર. દીદી પાછળ 7 વાર બોલો. શ્રી સાઈ સચ્ચરિત્ર. 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 શ્રી તમામની મનોકામના મારો માલિક શીઘ્ર અતિશીઘ્ર પૂર્ણ કરશે. થાંભલા ઉભા કરીને અલગ અલગ એંગલથી સી કરવાનું. બાબાનું નાક, બાબાના હોઠ નાના નાના, એમ ઇંગ્લિશ આલ્ફાબેટ એમ, નીચે લાંબો યુ, અને છેલ્લે મસ્ત મજાની મૂછો, મોટી મોટી મૂછો તો નથુલાલ જેસી. આપણા ઘરમાં મૂછો હશે જ, પપ્પાને વડીલને કાકાને કોઈને કોઈ એવી લાંબી લાંબી મૂછો બનાવી. કોઈ ધર્મ એટલે આપણે જે કુળદેવી દેવતામાં માનતા ને એનામાં જ માનવાનું. બસ બાબાના આશીર્વાદ. કારણ કે ગુરુ વિના ગતિ. જીવનના ગુરુ સાઈ બાબા છે, આપણા સ્કૂલના શિક્ષક છે. શિક્ષકને આવીને રોજ પ્રણામ. સર ને મેડમ હોય આપણા, એમને આપણે રિસ્પેક્ટ આપવું એ આપણો ધર્મ. એના પછી મા બાપ, એના પછી સાઈ બાબા, એના પછી આપણા કુળદેવી દેવતા. પહેલું સ્થાન ગુરુનું હોય. ગુરુ જ તમને રસ્તો